નોઈડાના બે યુવકોને સુરતમાં પૂણાના સીતાનગર વિસ્તારમાં ગેરકાયદે ગોંધી તેના પરિવાર પાસે 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી. અભ્યત બે યુવક પૈકી એકના માસિયાઈ ભાઈ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી દીધા પોલીસ સંપદોને ઉચકી લાવી હતી, પરંતુ તે પહેલા જ મુક્ત કરી દેવાયેલા બંને યુવક લાપતા થઈ જતા પોલીસ અંદે લાગી હતી. છેલ્લે પોલીસ ખુદ ફરિયાદી બની 4 યુવકોને ઝડપી પાડ્યા છે. આ કાંડ ઓનલાઈન ગેમિંગના નાણાંને લઈને સર્જાયો હતો. જો કે અભ્યત દિલ્હી પહોંચ્યા બાદ ફોન બંધ કરી દીધો હતો. પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ છે. જો કે અભ્યત દિલ્હી પહોંચ્યા બાદ ફોન બંધ કરી દીધો હતો. પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ છે. નોઈડાથી સુરત આવેલા સચિન તોમર અને લોકેશ નામના બે યુવકોને પૂણા વિસ્તારમાં ગેરકાયદે ગોંધી 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી. નાણાં નહીં આપે તો મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કોલની વિગત નોઈડાના અંકિત નામના યુવકે બુધવારે બપોરે 3 વાગ્યા બાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં આપી હતી. અભ્યત પૈકી એક યુવક પોતાનો માસીનો પુત્ર હોવાનું અંકિતે જણાવ્યું હતું. અંકિતને જે નંબર પરથી ખંડણી માટે ફોન આવ્યો હતો તે ફોન નંબરનું લોકેશન પૂણા વિસ્તાર બતાવતું હોવાનું પણ જણાવવામાં આવતા કંટ્રોલ રૂમના જમાદાર દ્વારા ત્વરિત પૂણા પોલીસને જાણ કરવામાં આવી હતી. મામલો ગંભીર હોવાથી પૂણા પોલીસની ટીમે આ નંબરનું લોકેશનના આધારે પૂણા ગામ સીતાનગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પ્રકરણમાં પોલીસ 4ને ઉચકી લાવી હતી. ત્યારબાદ પોલીસના એએસઆઈ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.